હેલો એવરીવન, તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હવે જે પણ સ્ટુડન્ટ ફાઇનલી વેટ કરી રહ્યા હતા MBBS અને BDS કોર્સીસ માટે કે જે સેકન્ડ રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ છે, રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, એ ક્યારે શરૂ થવાની છે, તો ફાઇનલી મિત્રો એની એક લેટેસ્ટ અપડેટ 10 સપ્ટેમ્બરના રોજ આવી ગઈ છે. બરાબર? યસ. તો પિન ખરીદીની પ્રોસેસ એટલે કે પહેલાં તો રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ છે, એટલે કે રાઉન્ડ 2ની પહેલાં તો રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલશે. ત્યારબાદ એનું જે મેરિટ લિસ્ટ જાહેર થશે, જે પણ સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે પણ સ્ટુડન્ટને રાઉન્ડ 1માં એડમિશન નહોતું મળ્યું અને એમનું પણ રાઉન્ડ 2માં જે મેરિટ લિસ્ટમાં નામ જે છે એ આવી જશે. બરાબર? ત્યારબાદ એની જે ચોઇસ ફિલિંગ પ્રોસેસ છે બીજા રાઉન્ડની શરૂ થશે. બરાબર? તો ફાઇનલી એની રજિસ્ટ્રેશન પ્રોસેસનું એક અપડેટ આવી ગઈ છે. હવે તારીખ જોઈએ કે કઈ તારીખ છે. ઓકે મિત્રો, તો હવે તમને અહીંયા તારીખ દેખાતી હશે. હવે જો પિન ખરીદીની પ્રોસેસ જે છે, ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, અહીંયા તો આવી ગયું છે. પહેલાં તો પિન ખરીદીની પ્રોસેસ છે એ આજથી 10 વાગ્યાથી લઈને શરૂ થશે બીજા રાઉન્ડની, એટલે કે 10 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બર સુધી પિન ખરીદવાની પ્રોસેસ ચાલવાની છે અને રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ 10 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. બરાબર? અને જે હેલ્પ સેન્ટર ખાતે રજિસ્ટ્રેશન કરાયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની પ્રોસેસ છે એ વિદ્યાર્થી મિત્રો 11 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ? યસ. તો રજિસ્ટ્રેશન બાબતે કન્ફ્યુઝન ના રાખતા કે રજિસ્ટ્રેશન જે છે કોને કરાવવાનું છે, તો જેણે પણ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એમને કરાવવાનું છે. બરાબર? અને જે પણ સ્ટુડન્ટે રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. એમને ફક્ત રાઉન્ડ 2નું ચોઇસ ફિલિંગ જે છે એ કરવાનું રહેશે. બરાબર? તો રાઉન્ડ 2નું ચોઇસ ફિલિંગ જે છે 13 સપ્ટેમ્બરે પતશે રજિસ્ટ્રેશન પ્રોસેસ. ત્યારબાદ વહેલી તકે શરૂ થઈ જશે. 2 દિવસમાં તો એનું મેરિટ લિસ્ટ જે છે જાહેર થઈ જશે અને એનું ચોઇસ ફિલિંગ જે છે એ પણ 5-6 દિવસમાં આવી જશે, એટલે એની પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર? તો બીજા રાઉન્ડ વિશે અપડેટ આવી હતી. બરાબર? તો જે પણ સ્ટુડન્ટને રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે બીજા રાઉન્ડનું એમને કરી દેવું. ત્યારબાદ આપણે કેન્સલેશન રાઉન્ડ વિશે વાત કરીએ કે જે પણ સ્ટુડન્ટે રાઉન્ડ 1માં પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ કેન્સલ કરાવવો છે એમની પણ એક અપડેટ આવી છે. હવે સ્ટુડન્ટ જે આપણી ગુજરાતની મેડિકલ કમિટીની જે વેબસાઇટ છે મેડ ગુજરાત નામની, તો જે પણ સ્ટુડન્ટે MBBS અને BDSમાં જે ચોઇસ ફિલિંગ થઈ હતી રાઉન્ડ 1ની અને એમાં જે એમનો પ્રવેશ કન્ફર્મ કરાવેલો હતો, એટલે કે ચોઇસ ફિલિંગમાં એમનું નામ આવ્યું હતું અને નામ આવ્યા બાદ એમણે એમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો, એટલે કે જે ટ્યુશન ફી હોય હેલ્પ સેન્ટર ખાતે જે ભરવાની પ્રોસેસ હોય, એડમિશન કન્ફર્મ કરવાની પ્રોસેસ હોય એ કરેલી હતી. તો હવે એમના માટે એક લેટેસ્ટ અપડેટ આવી છે. હવે જો અહીંયા લખ્યું છે ઇન્સ્ટ્રક્શન ફોર ધ એડમિશન કેન્સલેશન ઓફ રાઉન્ડ 1. બરાબર? 10 સપ્ટેમ્બર 2024ના રોજ 11 વાગે અપડેટ આવી છે. હવે શું છે એની પહેલાં તો વાત કરીએ. હવે જો મિત્રો અહીંયા લખ્યું છે આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ 1માં UG મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમો માટે પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે, દાખલા તરીકે HDFC બેંકની નિયુક્ત શાખામાં ફી ભરીને અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યા બાદ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે અને જો તેઓ પોતાનો રાઉન્ડ 1નો પ્રવેશ રદ કરવા માગે છે તો તેઓ તારીખ 10 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10 વાગ્યાથી 13 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં હેલ્પ સેન્ટર પર પોતાનો અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ છે ત્યાં જઈને પોતાનો પ્રવેશ રદ કરી શકશે. બરાબર? એટલે કે જેને પ્રવેશ કેન્સલ કરાવવો છે, પ્રવેશ રદ કરાવવો છે, એમના માટે અપડેટ આવી છે. હવે જો કોઈ કારણોસર પ્રવેશ રદ કરાવવા માગતો હોય, પોતાની જે ડિપોઝિટ ભરી છે, ટ્યુશન ફી ભરી છે, પાછી મેળવવી હોય તો એની પ્રક્રિયા ક્યાં સુધી ચાલવાની છે મિત્રો? તો 10 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બર સુધી. આટલી વસ્તુ ક્લિયર? યસ. તો પ્રવેશ કન્ફર્મ કરાવવા બાબતે આ પત્ર આવ્યો છે. તો જેને પણ રાઉન્ડ 1માં એડમિશન મળ્યું છે, ટ્યુશન ફી ભરી દીધી છે અને કેન્સલ કરાવવું છે તેમના માટે ઇમ્પોર્ટન્ટ થશે. બરાબર? તો એમને આ પ્રક્રિયા કરી દેવાની છે. બાદ આપણે પ્રોસિજર ફોર એડમિશન કેન્સલેશન જોઈએ. હવે જો મિત્રો તમને અહીંયા દેખાતું હશે એડમિશન રદ કરવા માટેની ટોટલ પ્રક્રિયા. બરાબર? હવે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા વાંચીએ, શું કહેવા માગે છે સમજીએ. તો અહીંયા લખ્યું છે જે ઉમેદવાર પ્રવેશના જે તે તબક્કામાં સમિતિ દ્વારા ફાળવેલ પ્રવેશ કાયમ કરાવ્યા બાદ પ્રવેશ કેન્સલ કરવા માગે છે, રદ કરવા માગે છે, તેમને જે હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યા છે તે જ હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂમાં જઈને પ્રવેશ રદ કરાવવાનો રહેશે. બરાબર? એટલે જે હેલ્પ સેન્ટર પર એમણે અસલ ડોક્યુમેન્ટ અને જે ટ્યુશન ફી ભરી છે ત્યાં જઈને એ હેલ્પ સેન્ટર પર જઈને એમનો પ્રવેશ રદ કરવાની પ્રક્રિયા કરવાની છે. બરાબર? ત્યારબાદ આવા ઉમેદવારોને હાલમાં ફાળવેલ પ્રવેશ ભવિષ્યમાં ઉપલબ્ધ રહેશે અને ઉમેદવાર બીજા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશે. બરાબર? તો આ ઇમ્પોર્ટન્ટ વાત થઈ. હવે બીજો રાઉન્ડ ટૂંક સમયમાં ચાલુ
થઈ જશે. આનો મતલબ એવો થયો કે બીજા રાઉન્ડમાં પણ ભાગ લેવાની પ્રોસેસ જે છે હવે ચાલુ થઈ જશે. બરાબર, એટલે ઉમેદવાર જે છે એ ભવિષ્યમાં પણ એમનો પ્રવેશ ઉપલબ્ધ રહેશે, એટલે રદ પણ કરાવી દે તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર, ત્યારબાદ જો ઉમેદવાર પોતે ના આવી શકે તો ઉમેદવારના વાલી અથવા પ્રતિનિધિ ઓથોરિટી લેટર સાથે હેલ્પ સેન્ટર ખાતે આવવાનું રહેશે અને ઓથોરિટી લેટર વગર વાલી અને પ્રતિનિધિને ડોક્યુમેન્ટ આપવામાં આવશે નહીં. બરાબર, એટલે ઓથોરિટી લેટર આપણે આગળ જોઈએ છે. હવે અહીંયા લખ્યું છે નીચે જણાવેલ પ્રમાણપત્રો ઉમેદવારોએ જમા કરવાના રહેશે. ત્યારબાદ અસલ પ્રમાણપત્રો મેળવી શકશે, એટલે કે જ્યાં તમે અહીંયા અનુકૂળતા મુજબ જે ડોક્યુમેન્ટ હોય ઇમ્પોર્ટન્ટ એ જમા કરાવવાના રહેશે. જે પ્રવેશ રદ કરવા માટેની અરજી હોય, ત્યારબાદ કમિટીનો જે એડમિશન ઓર્ડર હોય ત્યાં તમારે લઈ જવાનું રહેશે. ત્યારબાદ જે તમને ટ્યુશન ફીની જે રિસિપ્ટ આપી હોય એ બધું જે તમને લાગે વળગતું એ તમારે લઈ જવાનું રહેશે. બરાબર, અને આઈડી પ્રૂફને બધું તમારે સાથે રાખવાનું છે. ત્યારબાદ જો ઉમેદવાર બીજા અથવા તો ત્યાર પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવશે તો માત્ર ફીનો તફાવત જ ભરવાનો રહેશે. બરાબર, તો આ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે અમે જે આ પ્રવેશ રદ કરાયા બાદ જે આગળ પ્રવેશ જો બીજા રાઉન્ડમાં મેળવીએ તેમાં તમારો જે ફીનો તફાવત હોય, એટલે કે જે ફર્સ્ટ ટર્મની ફી ભરવાની હોય એટલી એમાં બાદ થઈ જશે અને બાકીની તમારા ખાતામાં જે છે ટ્રાન્સફર થઈ જશે. બરાબર, ત્યારબાદ જો ઉમેદવાર કોઈપણ રાઉન્ડમાં પ્રવેશ મેળવશે નહીં તો પ્રવેશ પ્રક્રિયાને અંતે તેની ફી રિફંડ કરવામાં આવશે. બરાબર, તો જો કોઈ પણ રાઉન્ડમાં એ પ્રવેશ નહીં મેળવે, એટલે કે ચોઇસ ફિલિંગ જ નહીં કરે, એના ખાતામાં રિફંડ કરી દેવામાં આવશે. અને મિત્રો આજે ઓથોરિટી લેટર વાત કરી તો ઓથોરિટી લેટર પણ જો વિદ્યાર્થી ના આવી શકે તેમના જે વાલી વિદ્યાર્થી હોય અથવા તો એના જે સગાવાળા હોય એમને આ ભરીને લઈ જવાનો રહેશે. બરાબર, તો આજે એડમિશન રદ કરવા માટેની ટોટલી પ્રક્રિયા છે એની વાત કરી. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી અપડેટને માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.